जय श्री ओम नमः सिद्धेभ्य नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वन्यायाणं नमो लोये सव्वसाम् निज चैतन्य महाहिम गिरि से परिणति के घन टकराते हैं। शुद्धयतीन्द्रिय आनंद रस के मूसलधारा बरसाते हैं। जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता, वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र क्रमांक 3 शुद्ध चिद्रूपोहम। ગાયક પ્રભુની ઘણી મહિમાવાળી ભક્તિ આજે આપણે સાંભળી. હમણાં ખરેખર ગાયક ભાવ એ જીવની ત્રિકાલી પહેચાન છે. ગાયક ભાવ એ જીવનું પાવર હાઉસ છે. ગાયક ભાવ એ જીવ દ્રવ્યનું એ તત્વ છે કે જે આશ્રી કરવા લાયક છે. ગાયક ભાવ એ જ્ઞાનીનો સહારો છે. ગાયક ભાવ એ કેવલ જ્ઞાનનો આધાર છે. ગાયક ભાવ એ ક્ષપક શ્રેણીનો આધાર છે. ગાયક ભાવ એ સાદી અનંતકાલ સુખનું એકમાત્ર નિજ કારણ છે. વાસ્તવમાં શુદ્ધ ચિદ્રૂપોહમમાં ગાયક ભાવની પૂજા છે. શુદ્ધ ચિદ્રૂપોહમ એ એવું પદ છે કે જે પદમાં ગાયક ભાવની પરમાર્થ પૂજા છે, જેનું ફલ શુદ્ધાત્માની લીનતા, શુદ્ધાત્માનું ધ્યાન, ચિદ્રૂપ સ્વરૂપની મહિમા, ચિદ્રૂપ સ્વરૂપનું ફલ, આધારનું ફલ એકમાત્ર અતિન્દ્રિય આનંદ છે. એ પ્રમાણે આપણે છેલ્લા વિગત 3 વ્યાખ્યાનથી શુદ્ધ ચિદ્રૂપોહમમાં જે આપણી પોતાની સ્વયંની જે મહિમા કરી છે, એ હરરોજ સવારની બેલામાં આપણે આપણી મહિમાના ગીત ગાયા છે. ખરેખર પોતાના ગીત પણ ગાવા જોઈએ, પોતાના જ ગીત ગાવા જોઈએ. એવી અદ્ભુત આ સૂત્રમાં આપણને પ્રેરણા છે. હવે પત્રનો પ્રારંભ કરીએ છીએ. આપણી પાસે આજનું વ્યાખ્યાન પકડીને 3 વ્યાખ્યાન આપણી પાસે છે, બરાબર. એમાં કહે છે, સંબોધન બી અદ્ભુત છે. ભો આત્મન, હે આત્મન, હે ભવ્ય આત્મન. સંબોધન વાચક શબ્દ છે ભો, હે. એનું ભાવાસરની રીતે લઈએ તો એમાં શું સૂચના છે? એમાં ભવ્ય, એ આત્માને સંબોધન છે કે જે ભવ્ય છે. હે ને? ભવ્ય કોને કહે છે? કે જેની વર્તમાન પર્યાયમાં એવી યોગ્યતા છે કે જે પરમાત્મા બનવાની યોગ્યતા ધરાવે છે. સ્થૂળ કથન લઈએ. વાસ્તવમાં પરમાત્મા બનવાનું જે બાહ્યમાં
અવસર છે, એ ભાગ્ય છે, અને પરમાત્મા બનવાની જે યોગ્યતા છે એ ભવ્યતા છે. એ વસ્તુ થઈ ને. પુણ્ય કોને કહેવાય? રૂપિયામાં લે પુણ્ય કહેવાય, ભોગની સામગ્રી મળે ને પુણ્ય કહેવાય. પરમાત્મા બનવાનું જે અવસર મળે છે, પરમાત્મા બનવાની જે ગાઈડલાઈનનો અવસર બને છે દેવેન્દ્રભાઈ, એને ભાગ્ય કહે છે. અને એને જે ભોગવે એ ભાગ્યશાળી છે. ખ્યાલ આવે ને? અને વાસ્તવમાં ભવ્યતા જે છે એ ભાગ્ય નથી, એ આત્માની એ પૂંજી છે કે જેને લઈને જીવ પર્યાયમાં કમાલ કરી નાખે છે. એ પ્રમાણે સમજવું. સંબોધનમાં પણ એ વાત કહી, ભો આત્મન, એ ભવ્ય આત્મન. ભવ્ય કહેતા હૃદય રોમાંચ થઈ જવું જોઈએ હૃદયમાં, કે મારી વર્તમાન પર્યાયમાં એ યોગ્યતા છે. ખ્યાલ આવે ને? કે જે મુક્તિને પ્રાપ્ત કરવાની વર્તમાનમાં યોગ્યતા છે, એ ભવ્યતા છે. અને એ કોઈ ભાગ્યની વાત નથી, એ જીવની પોતાની વાત છે. પુરુષાર્થ કરવા માટેની એક આપણી પાસે સામર્થ્ય છે. પુરુષાર્થ કરી શકવાનું જે વીર્ય પડ્યું છે આપણી પર્યાયમાં, ત્રિકાલ સ્વભાવમાં તો દરેક જીવને છે. એ બહુ મુદ્દાની વાત છે. અભવ્ય પણ ત્રિકાલી ભગવાન તો છે. ખ્યાલ આવે? પણ વર્તમાનમાં આપણી પાસે મોકો છે, એ આપણી પાસે ભવ્યપણું છે. એ આપણને આપણા જીવનની લાજ રાખે, અને આપણને ભગવાન કહેવાનું જે સંબોધન પ્રાપ્ત થયું છે એની લાજ રાખે એવી યોગ્યતા છે. બરાબર? આપણને ભગવાન કહેવાનું જે સંબોધન પ્રાપ્ત છે ને, જે પણ વિદ્વાન આવે, જે પણ ગુરુદેવસિંહ જેવા જ્ઞાની આવે, કે આચાર્ય કુંકુંજ જેવા મહાજ્ઞાની આવે, કે પરમ જ્ઞાની આવે, જે સિકંદર ભગવાન આદિ, તો બધાને આપણને શું સંબોધન કરે છે? ભગવાન છે. તો ભગવાન છે એના પછી કોઈ વાત રહેતી નથી. ખ્યાલ આવે? એવું જે સંબોધન પ્રાપ્ત છે, એ સંબોધનને સાર્થક કરવાની યોગ્યતાને ભવ્યપણું કહે છે. કેટલી બધી ચર્ચા છે. એક એક શબ્દમાં આપણી જે આત્મામાં જે પોટેન્શિયલ, જે શક્તિ છે, એ શક્તિના ગીત ગાયા છે. એટલું સરસ લાગે છે. કેમ કે આ બુકનું નામ જ છે સ્વાનુભવ પત્રાવલી. ચારે અનુયોગનું એકમાત્ર પ્રયોજન સ્વાનુભવ છે. ખરેખર આ ગાયક ભાવ એ અનુભૂતિનું ભગવાન છે. સુચિદ્રૂપ અહમમાં જીવને ભવ્યતા પ્રગટ કરવા માટેની પ્રેરણા છે. અહમ શબ્દ છે ને, અહમ, એના વગર કોઈ પલ્લે નહીં પડે, સંસાર પાર નહીં પડે. આ સૂત્રોમાં જે આપણું પરિચય, આપણું એડ્રેસ, આપણો વિશ્રામ ગ્રહનો પરિચય, સદાકાલ લીન થવાનો આધાર જે બતાવ્યો છે, એને જાણ્યા વગર, એના ભાન વગર અને એને અપનાયા વગર સંસાર પાર નહીં પડે. પ્રજ્ઞેશભાઈ, સંસાર પાર નહીં પડે એટલે દુઃખોનો અંત નહીં આવે. એટલા માટે આ બહુ મહત્વપૂર્ણ ચર્ચા છે. જ્ઞાની આપણા માટે સંબોધન કહે છે કે ભો આત્મન, હે આત્મન, स्वयं स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करें. બહુ જ મધુર કથન છે, અમર પંક્તિ છે. શું કहीं કોઈને ખ્યાલ આવ્યો? આમાં કોઈ ગુરુદેવશ્રી આને એ રીતે નાસ્તીથી કે કોઈ પૂજા કરવાનો આદેશ નથી, પૂજા કરવાની આજ્ઞા જ્ઞાનીઓ નથી કહી.
ખ્યાલ આવ્યો? એ તો જીવના રાગમાં રાગ જ્યારે બહેકી જાય છે ના, ખ્યાલ આવ્યો? ત્યારે એવી પ્રવૃત્તિ દેખાય છે. કાલ તો ધમાલ કરી નાખી ને રાત્રે. એ તો શોભા જ નથી, એ તો શોભા જ નથી. અતિરેકમાં જીવ ઘણી ભૂલ કરી નાખતો હોય છે. શાંતિનો માર્ગ છે, વૈરાગ્યનો માર્ગ છે ને. આખું લગ્ન મંડપમાં ફેરવાઈ જાય એવું ઠીક નથી. શું કરે? વિદ્વાનની એક મજબૂરી છે કે આ ડાયસથી અહીંયાથી કહેવું એની ફરજ છે. ખરેખર રાજુભાઈ છે નહીં, હે શ્વાસ અદ્ધર થઈ જાય એવી વાત છે. કારણ કે એવા મનોરંજન આપણને આદત પડી ગઈ છે એટલે આપણે એની અહીંયા ક્ષેત્રનું વિવેક કર્યા વગર આપણે એ બધું કરતા હોઈએ એને. એ રીતે છે स्वयं स्वयं में तृप्त हो, स्वयं स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे अनंत तीर्थंकरोનો આ આદેશ છે. અનંત જ્ઞાનીઓની આ આજ્ઞા છે. મૂળ અહીંયાથી લેજો. પ્રેરણા શબ્દ હવે નથી લેવો આપણે, આદેશ છે. ભગવાનનો આદેશ જે ઠુકરાવે છે અને પછી અર્ઘ ચડાવે છે એ ઢોંગ છે. કઠિન પડે. ભગવાનનો આદેશ ઠુકરાવે અને પછી એમને આપણે અર્ઘ ચડાવીએ તો એ વાસ્તવમાં ઢોંગી પુરુષ છે. ભગવાન તો એને પણ ભગવાન કરીને સંબોધે છે. આ રીતે છે આખી ચર્ચા. જોવામાં કેટલી વાતો છે. પહેલા આપણે આને પોસ્ટમોર્ટમ કરીએ આ કથનને, પછી એનો રસ લઈએ કે શું છે, આપણે ક્યાં છીએ અહીંયા. स्वयं स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करें. બ્રહ્મચર્યને ધારણ કરવાની અહીંયા આદેશ આપ્યો છે. બ્રહ્મચર્યને ધારણ કરવાનું કેવી રીતે કરવાનું, એનું કારણ શું છે, એની વિધિ શું છે? તો કે સ્વયં स्वयं में तृप्त रहते हुए. બે વાર સ્વયં આવ્યું. स्वयं स्वयं में तृप्त रहते हुए બે વાર છે ને દેવેન્દ્રભાઈ? તો બે વાર સ્વયંમાં શું લેશો? એક સ્વયંમાં વર્તમાન ઉપયોગ અને એક સ્વયં ત્રિકાલ ઉપયોગ. ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. ખ્યાલ એમાં તૃપ્ત રહેતે હુએ. તૃપ્ત એટલે સંતુષ્ટ રહેતે હુએ, સંતુષ્ટ રહેતા, સંતુષ્ટ રહેતો થકો. કેવી રીતે સંતુષ્ટ રહેવાય? સ્વયંમાં સ્વયંને કેવી રીતે તૃપ્ત રહેવાય? કેમ કે જે સ્વયં વસ્તુ છે એ કાલે આવ્યું ને, સૂચિદ્રુપમાં બધું આવી ગયું છે. કેવી રીતે સંતુષ્ટિ થાય? स्वयं स्वयं में तृप्त रहते हुए. જે વર્તમાન ઉપયોગ સ્વયંમાં સંતુષ્ટ કેવી રીતે રહે? અચ્છા એ બતાવો, લોજિક બતાવો. આ છોડો સાઈડમાં. સંતોષ ક્યારે થાય? આપણને પરિપૂર્ણ વસ્તુની પ્રાપ્તિ થાય, અને પરિપૂર્ણ વસ્તુની પ્રાપ્તિ સદાકાલ રહે. બે બરાબર છે ને? સંતુષ્ટ રહેવાના પાછળનું લોજિક, ન્યાય શું છે? તો વસ્તુ પરિપૂર્ણ રહે, સદા રહે, સદા પ્રગટ રહે. સદા ધ્રુવ એટલે શુદ્ધ રહે, એમને એમ રહે. ખ્યાલ આવ્યો? તો જે સ્વયં હું છું, જે હું સ્વયં છું,
આ લીધું ને એમણે ભક્તિમાં તમે, જ્ઞાની કે સહારે હો. જ્ઞાનીનો સહારો છે ખરેખર હું સ્વયં ગાયક છું. તે કેવો છે? પરિપૂર્ણ છે કે નહીં? કઈ રીતે કહો છો? ખ્યાલ આવે? સ્વપર પ્રકાશક પણ એની પરિપૂર્ણતા છે. સર્વ પદાર્થોને જાણતો થકો, જાણવા રૂપે રહે છે, એ એની શુદ્ધતા છે. કઈ રીતે અપૂર્ણ છે એ બતાવો. અપૂર્ણતાનો ભાવ આવશે, એ જ વાત આવશે તમારે. હવે આ ખોલવાની છે વાત. અપૂર્ણ તો એને કહેવાય કે જેને ટકવા માટે કોઈની જરૂરત પડે. અપૂર્ણ તો એને કહેવાય કે જેને પલટવા માટે કોઈની, અર્થાત કોઈ કર્મના ક્ષયોપશમની, ઉપશમની કે ક્ષયની જરૂર પડે. અપૂર્ણ તો એને કહેવાય કે જેને કોઈનાથી ઉધાર ગુણ લાવીને વસ્તુને બનાવવી પડે. મને બતાવો કે ત્રણેય વસ્તુમાં તમારું શું મંતવ્ય છે? આપણી વર્તમાન અલ્પ ખુલેલી બુદ્ધિમાં પણ એ વાત સમજમાં આવે છે કે મારે ટકવા માટે કોઈની જરૂર નથી. ટકવા માટે ઘણી ચીજોની જરૂર છે. દવા અને દુવાની એ ભ્રમ છે, એ ભ્રમ છે. પણ ન્યાયથી, યુક્તિથી, નયથી, ઉદાહરણથી, આગમથી વાસ્તવમાં એ સિદ્ધિ થાય છે કે ખરેખર આત્મા છે પણ એ અન્વયપણે રહેવામાં એને કોઈની જરૂરત નથી. બરાબર છે? કોઈની રાહ જોવી પડતી નથી. ખરેખર આ જીવ પોતાની અસ્મિતાને ઓળખે. પોતાની અસ્મિતાને ઓળખતું નથી જીવ. ખ્યાલ જ નથી આવતો, મહિમા જ નથી આવતો. ગાયક ભાવનું ગીત ગાઈ લે છે ભાવેશભાઈ, પણ એ ગીતમાં જે ગાયકની મહિમા કહી છે, તમે જે અત્યારે જે શબ્દો આવે એમાં કેટલી બધી વાત છે. એ રીતે છે. બતાવો, એને ટેકવા માટે કોઈની આધીનતા પણ નથી. ખ્યાલ આવ્યો? જે આપણે વાત ક્યાંથી આવે છે કે સંતુષ્ટ ક્યારે રહેવાય કે જીવ એને ટકવા માટે કોઈની જરૂરત નથી, કોઈની આધીનતાની જરૂર નથી. ભગવાને આપણને ત્રિકાલ જોયા છે એટલે આપણે ત્રિકાલી છીએ એમ નથી. આપણે સ્વયં આપણને ત્રિકાલી રૂપે જોતા નથી તો પણ આપણે ત્રિકાલી છીએ. ખ્યાલ આવે ને? એ સમજવા જેવી વાત છે. ભલે આપણે એમ માનીએ કે થોડુંક શરીર હીટ ફીટ રહે, આહાર આદિની વ્યવસ્થામાં અનુકૂળતા રહે, તો આત્માને શું રહે? આત્મા ટકે. આત્મામાં સ્વયં સત નામની, અસ્તિત્વ નામની શક્તિ છે, એને લઈને ટકે છે. હર દ્રવ્યમાં, છય દ્રવ્ય જાતિ અપેક્ષાએ અનંત દ્રવ્યમાં સત નામની શક્તિ છે. એટલે એ બધા દ્રવ્યો સ્વયંથી ટકે છે. વિશ્વ સ્વયં રચિત અને સ્વયં સંચાલિત છે. આ બીજી વાત કેમ કરી? બીજી વાત કેમ કરી બતાવો રાજભાઈ. ખ્યાલ આવે? કોઈ બી કથન અહીંયાથી કરું ને ફાલતુમાં નહીં કહું, સમય નથી આપણી પાસે. બીજી વાત એટલે કરી કે એટલા માટે ઓક્યુપાય રહેવાની પણ જરૂરત નથી. બીજાની પણ ચિંતા કરવાનું કોઈ રીઝન નથી. સંતુષ્ટ, સંતોષ જેવી બહુ મોટી ઉપલબ્ધિ. સંતોષી રહેવા પાછળની જે પૂરી સૃષ્ટિની, પૂરી કાયનાતની વ્યવસ્થા, ખ્યાલ આવ્યો? એને એકવાર વિચાર કરવા જેવો છે. અને ફરીથી કહું છું, અલ્પ બુદ્ધિમાં પણ આ વાત કેવલીને જેમ અનુભવ કરે છે, જ્ઞાનીઓ જેમ અનુભવ કરે છે, એવી રીતે આ વાત બેસે એવી છે. એને કોઈ આ શું કામ કહું જાય કે કથન કોઈ કે ભાઈ અમારે આટલી મોટી વાત માટે અમારી પાસે કોઈ જોરદાર બુદ્ધિ જોઈએ, તો કે નહીં.
એને આ એટલું સરળ અને સહજ વેદ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? અહીંયા આપણને ટેમ્પરરી રૂમ મળી છે ને, ટેમ્પરરી રૂમ, તો એ બીજાની રૂમમાં ન જઈને આપણે એ રૂમમાં જઈએ છીએ. એટલી બુદ્ધિ ખુલ્લી છે ને, તો કહે છે કે તું એને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની લાયકાત રાખે છે. એટલી મોટી વાત છે. મને ખબર નહીં, કોઈ બી ક્યારે બી કોઈ પોતાના માટે, સ્વયં માટે ઉતરતી વાત પસંદ નથી. કેમ કે વસ્તુ એવી છે નહીં. અને વર્તમાન પર્યાયમાં જે પણ કોઈ હોય, અરે એવા જીવો છે કે જેને અક્ષરના અનંતવા ભાગનું જ્ઞાન છે, પણ ખબર નહીં ગુરુદેવશ્રી આપણને વસ્તુને જોતા એવી રીતે શીખવાડી છે એને. એ તો થોડા કાળની સ્થિતિ છે. કાલે આવ્યો હશે ને આ વાતની તો મને ખબર જ નહોતી. આ જે સ્થિતિ છે બધી તો થોડા કાળની સ્થિતિ છે. આ તો બધી ક્ષણિકતાની ઓરથી વાત છે. હું તો ત્રિકાલ સત સમ્યક સંહિતા દૃષ્ટિમાં આવ્યું હશે. તમારે આરામ કરો, આરામ કરો. એ રીતે છે. આનંદ સ્ત્રોત બહ રહા હૈ. તું ઉદાસે નથી કહેવાનું. ખ્યાલ આવે કે સંતુષ્ટિ જોઈએ છે ને, દરેક જીવને સંતોષ જોઈએ છે ને. દરેક વિદ્વાન સંતોષની ચર્ચા કરી જ રહ્યા છે પોતપોતાના વ્યાખ્યાનો. તો સંતોષી રહેવા માટેનું આપણી પાસે ઠોસ કારણ છે. મારે એ બતાવું એને. કોઈ કે નહીં શૈલેષભાઈ જેવી મિલકત અમારી પાસે નથી, પૂરું કોચીનના રાજા છે. કેટલા ખુશ થઈ ગયા છે. મુહૂર્ત છે શૈલેષભાઈ, હે ને? તમારે કેવું જોઈએ, આવી નિંદા તો નહીં કરો કમસે કમ. નિંદા લાગી ના લાગી? આ નિંદા છે. ત્રિલોક પૂજ્ય થવાની સામર્થ છે. કોચિન શું છે? આનંદ કરો. આપણી પાસે ઠોસ કારણ છે. હવામાં થોડી વાતો છે. સંતુષ્ટ તો જીવ ત્યારે થાય, યાદ કરજો બરાબર. સંતુષ્ટ તો જીવ ત્યારે થાય કે એની પાસે એની બધી જ વસ્તુ પૂરેપૂરી હોય, સમસ્ત પ્રકારે ચારે ઓરથી સ્વાધીનતા હોય, ત્રિકાળ ધ્રુવપણે રહેવાની એની પાસે લાયકાત હોય, હર સમયે ત્રિકાળીને બતાવવા વાળી, થવા વાળી પર્યાય, એને પ્રસિદ્ધ કરવા વાળી પર્યાય એની પાસે પ્રાપ્ત હોય. છે કે નહીં? બતાવો. આ બધી જ વસ્તુ છે કે નહીં? હવે બતાવો કે તમારી પાસે સંતોષી નહીં થવા પાછળનું એક રીઝન બતાવો. ના ના, બધું અમારી પાસે તો બરાબર છે, પણ અમારો દીકરો છે ને એ થોડો નાનો છે, થોડો એ યોગ્ય થઈ જાય. કયા યોગ્ય થઈ જાય? બતાવો. શું યોગ્ય થઈ જાય? સંસાર વધારવાનું યોગ્ય થઈ જાય. આપણો દીકરો દીકરી જે પણ છે એ ભગવાન બનવાને યોગ્ય છે કે નહીં? આ ખાલી મારા માટેની જ પરિચય છે, આ મારી જે ચર્ચા છે કે દરેક જીવ માત્રની છે? તો પછી કોઈની ચિંતા કરવાનું પણ રીઝન નથી. અને આવું કોઈના આધીન નથી, એટલે આનું ચિંતન કરવાની પણ જરૂર નથી. ચિંતન કરવાની ડ્યુટી પણ ઠીક નથી. જૈન શાસન તો એ સ્વાધીનતા છે કે અનુભૂતિ થઈ રહી છે. અનુભૂતિ કરવાની વાત જૈન શાસનને સ્વીકાર નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને સદા અજય હાજરી આપી ખરી. થેન્ક યુ. સમજમાં આવે છે કોઈ વાત? અનુભૂતિ કરવાનું કહ્યું છે કે અનુભૂતિ થઈ રહી છે? બસ ચૂક્યો છે. આજે જ્ઞાન અનુભૂતિ છે ને. કઈ આજે હેડેક થાય છે ને. હેડેક કોને થાય છે? હેડને કે આત્માને? આત્માને હેડેક થાય છે કે હેડેકનું જ્ઞાન થાય છે? તે જ્ઞાન અનુભૂતિ છે એ હેડેકની અનુભૂતિ છે કે આત્માનુભૂતિ છે? અને આત્માનુભૂતિ હોવા છતાં હેડેકની અનુભૂતિ કરે છે એ બહુ મોટો અપરાધ છે. એ આત્માની અનુભૂતિ છે અને હેડેકની અનુભૂતિ માને છે એ ખ્યાલ આવે છે? અનંતાનુબંધી માયાચારી છે.
પંચભૂતગલ પરાવર્તનનું બીજ છે. તમને નવી લાગશે, એની પાછળ છે બધું. હેડેક થાય છે. હવે શું શું નહીં લે, વક્ષ નો વિચાર નહીં કરે, હે ને, બધું જ કરશે. તો પંચભૂતગલ પરાવર્તન બેઠા છે ને એ પણ એટલા ભાવમાં, તો પણ કે તું ગાયક ભાવ છે. એ પંચભૂતગલ પરાવર્તનનું બીજ પણ તારી ચેતનતાને પરવારવાની એનામાં તાકાત નથી. એ છે બહુ 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 તાકાતથી ઉભા થાવ. એકવાર રોવાની વાત નહીં કરવાની, આમ છે તેમ છે, મિથ્યાત્વ ચાલી રહ્યું છે. શું બગાડી લીધું મિથ્યાત્વ? સ્વરૂપનું શું બગાડી લીધું? સ્વરૂપનું કઈ બગાડી લીધું નથી. એ ખબર પડે તો વર્તમાન લાભથી જે વંચિત છે એ પણ વંચિત નહીં રહીએ. એવો માર્ગ છે આ. છે ને પાવર હાઉસ, છે ને કલ્પવૃક્ષ જ્ઞાન ભાવ. આજે માગો સંસાર, માગો સંસાર મળે, મોક્ષ માગો મોક્ષ મળે. કલ્પવૃક્ષ છે આ જ્ઞાન ભાવ. રૂઠી જાઓ જ્ઞાન ભાવથી, સંસાર મળી જશે. અપનાવી લો જ્ઞાન ભાવને, મુક્તિ મળી જશે. આપણી પાસે રખડવા માટેનું પણ હે ને, એના માટે પણ તું સ્વાધીન છે, અને કાયમ સ્થિર થવા માટે પણ તું સ્વાધીન છે. એવી વસ્તુમાં વ્યવસ્થા છે. સમજણ પડે ને કઈ? એ રીતે યોગ સાર આવે કે ના આવે આમાં બતા. આત્માનો યોગ આમાં અનુસંધાન કરે છે કે નહીં? અયુત સિદ્ધપણું છે આમાં. જોડવાની વાત નથી. ત્રિકાલ યુક્ત છે આનાથી. ત્રિકાલ જોડાવવું પડે એવી વાત નથી. આત્માને આત્માની સાથે જોડાવવું પડે, આત્માને જાળવવો પડે, આત્માને અનુભવવો પડે. એ વાર્તા, એવી જુઠ્ઠી વાર્તા સવારમાં તો ન જ કરાય. બપોરે કરાય કે નહીં? અરે જ્યારે ઉપચારના કથન આવે છે પેલા સ્થાપના કરે છે કે નહીં ઉદ્દેશી, આ બધી જૂઠી વાત છે. આ બધી વાસ્તવમાં થોડા કાળની સ્થિતિ છે. એનો અર્થ કે આ આશ્રયભૂત નથી, એનો અર્થ કે આ તારી વસ્તુ નથી. પરિણામ યોગ્યતા અનુસાર થાય છે. જગદીશભાઈ ને ગજપંથામાં યાદ આવ્યું એ, પણ એ હું નથી. તો પરિણામ ક્યાં થાય છે? જડમાં થાય છે. સ્વચ્છંદપણાની વાત છે કે ના, અપરિણામીનું જોર બતાવવું છે. એટલા માટે અમે તમને આ વાત કરી. એટલી જ લીટી ચાલેલી ને 4 દિવસ. બધી જ વાત એ જ છે કે નહીં? બીજી હોય કેવી રીતે? બીજી હોય કેવી રીતે? ચિંતન કરવાની પણ અહીંયા કહે છે કે તને આધીનતા નથી, હે ને? ચિંતન કરવાનો પ્રસંગ હોય એમાં એ નક્કી કરવાનું કે આત્મા અચિંત્ય છે. કેમ કે ચિંતન કરવામાં આકુલતા છે અને આત્મા કેવો છે? નિરાકુલ છે. મેળ પડ્યો કઈ ચિંતવનથી? તો કરે શું? વેપાર ના કરે, દર્શન દેવ દર્શન આદિ પણ ન કરે, હે ને? હવે છેલ્લે સ્વાધ્યાય ન કરે, ચિંતન ન કરે, તો શું શું કરવું છે બતાવ. કરવું તો ત્યારે પડે કે તારામાં કોઈ કમી હોય. અને જે કરવાનું હોય છે, હે ને, એ તો પ્રયોજન જે છે કે નહીં, એની શક્તિ પોતાના પ્રયોજન રૂપ કાર્યની એમાં શક્તિ છે કે નહીં? બધી જ શક્તિઓ છે આત્મામાં. દ્રવ્ય ગુણ પર્યાયની વસ્તુ છે કે નહીં? એક અંશ બરાબર છે ને એક અંશ બેકાર છે, એમ છે આત્મા. જો આ બધું કરવું નહીં અને કરવું, એ બે વાત છે જ નહીં. આ બધી વસ્તુ હશે ત્યાં આત્મા નથી. ખ્યાલ આવ્યો? જાણવા રૂપે જે રહે છે એ આત્માની પ્રભુતા છે. જ્ઞાતાપણું છે આત્માની પ્રભુતા છે. એ આત્માની વિભૂતા છે. એ આત્માની પહેચાન છે. આ મૂલી જીવનનું સ્વાગત કરવા માટેની તૈયારી આ છે. આ રીતે છે. આટલી તાકાત સ્વરૂપ તરફની નહીં હોય ને તો તમને એમ લાગે છે કે આ ઘર બાર છોડીને આપણે જલ્દી જતા રહેશું 2-4 ભક્તિઓ કરીને? લાગે છે એવું લાગે છે તમને? એટલા સીધા છીએ આપણે? 2-4 ભક્તિઓ કરીને જંગલની વાત નહીં. આ છે આ વસ્તુની પૂરી સામર્થ્યની અંદરમાં વિશ્વાસ આવશે ને ત્યારે સહજ છે મુનિપણું. યત્ન સાધ્ય નથી, અયત્ન સાધ્ય.
એ રીતે છે. ને તો બોજો લાગશે, ને તો પછી એટલું નીચે આવી જશે જીવ મુનિ બનીને કે અમારા માટે આ હારની સમાજ વ્યવસ્થા જ નથી કરતું, એટલી ખરાબ ચીજમાં આવી જશે. પૂરું મુનિપણું, પૂરું સાધુપણું અવિનય થશે, અવર્ણવાદ થશે. સાચું કહું, આવી ભૂલો આપણે પહેલા કરી છે. અગર જો આ તાકાતથી એ મુનિ જીવનમાં નહીં આવે, દેવુભાઈ તો શું કરશે? હે ને, મુનિ બન્યા છે, સમાજને કોઈ ફિકર નથી, ત્યાં સુધી આવી હશે નીચે. ગજબ છે. તો એટલા માટે આ કહે, સૌથી પહેલા એવી જાતિનો નિર્ણય પ્રતીતિ હોવી જોઈએ કે મારા દ્રવ્ય ગુણ પર્યાય, મારા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય ચતુષ્ટય શુદ્ધ સત્તા, ચિદ્રૂપ ચૈતન્ય શુદ્ધ સત્તા, એ જેવી રીતે છે એને જેવી રીતે વસ્તુ તરીકે બિરાજમાન છે, એમાં એને ટકવા માટે, એને પલટવા માટે એની કોઈ પણ જાતની મતલબ કે કોઈ આધીનતા નથી, કોઈની ક્યાંય જરૂર નથી. એના આધાર ઉપર પરિણામ મચલે છે અને એના આધાર પર પરિણામ વિતરાગ રહે છે. ત્યારે શરીર ઉપર વસ્ત્રનો ધાગાનો પણ વિકલ્પ નહીં અને વસ્ત્રનો ધાગો પણ નહીં. નમો લોહી શબ્દ સાંભળો, માર્ગ આજ એટલેથી વાત ચાલે છે ને એટલેથી જ વાત પૂરી થાય છે. બાકી બધું શું છે? થોડા ઘણા રાગના પ્રદર્શન હોય છે એને ત્યાં મુનિના જીવનમાં અંદરની નિર્વિકલ્પતાના વિકાસ અર્થે હોય છે. તો એવા પરિણામને, એવી મંદ કસાય અર્થાત વિશુદ્ધિને 28 મૂળ ગુણ કહે. અપવાદ માર્ગ એ રીતે છે, એ રીતે છે. હશે તો એ જ હશે, બાહ્ય જીવન હશે તો એવું જ હશે, પણ એ આત્માનું જીવન નથી. એમાં આત્મા નથી, આત્મા માટે છે નહીં, સ્વરૂપની લીનતા માટે એ કોઈ વસ્તુ છે નહીં. એને થોડી અટપટી વાતો લાગતી હશે. તમને એવું નથી લાગતું કે આપણે જાણે એકદમ કામ રહિત થઈ જશું? હે ને વિપુલભાઈ, કઈ કામ તો જોઈએ ને, છેલ્લે સ્ટેજ તો બનાવીશું ને, હે ને? આપણે સામાન્ય લૌકિકમાં આપણે કહીએ ને લોક વ્યવહાર. જ્યારે અતુલ મળે ને ત્યારે આપણે કહીએ મારા માટે કંઈ કામ હોય તો કહેજે, મારું કંઈ કામ હોય તો કહેજે. અહીંયા કહે છે કોઈ કામ છે નહીં. તમને ખ્યાલ છે સ્ટેજ કોને બનાવી? અતુલ આવ્યો નથી ને આજે? હે? હા, ભાઈ આ વિચાર કરવા જેવો છે. આવતા વર્ષની શિબિર સુધી સ્ટેજ મેં બનાવી એનાથી બહાર નથી આવતું. આ વ્યવસ્થા મેં કરી એનાથી બહાર આવતો નથી. જ્યારે કહે છે કે સ્વયં સંચાલિત, સ્વયં રચિત, એને પૂરું લોક મારો આત્મા, લોકમાં 3 લોકમાં વસેલો મારો આત્મા, ત્રિલોકીનાથ પ્રભુ ભગવાન પરમાત્મા ચિત સ્વરૂપ છે કે નહીં? કોઈ જગ્યાએ ક્યાંય કોઈ બી જગ્યાએ કોઈ વસવાટ કરવાનું કે ઊભું રહેવાની આત્મા માટે કોઈ જરૂર જ નથી. એના વગર એટલી નિરાકુલ, એટલી સ્વાધીન અવસ્થા કે જે મોક્ષનું સાક્ષાત કારણ છે એની આશા નહીં રાખતા. असंभव है. અહીંયા કહે છે स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे. पूर्व वांची लઉં છું, તમને આનંદ આવશે. क्योंकि चैतन्य विलास कोई अद्भुत वचनातीत अचिंत्य आनंदमय है, पर से किंचित भी अपेक्षा नहीं है. विश्व का परिणमन चाहे जैसा होवे मुझे क्या. આટલી ઉદ્ધત વાત કરવાની, મુજે ક્યાં, હે ને? આવશે જે આવશે, મુજે ક્યાં. કેમ મુજે ક્યાં? કેમ કે ત્યાં કોઈ કરવાની જરૂરત નથી. વરસાદને રોકવાની જરૂરત નથી, રોકી શકાતું નથી. હર ચીજ પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત થાય છે. અવ્યવસ્થિત કાર્ય ક્યારે થયું નથી. અવ્યવસ્થિત લાગે છે એ પણ વ્યવસ્થિત છે. લાગે છે મોહ છે,
અને વ્યવસ્થિત છે, વસ્તુની વ્યવસ્થા છે અને ખ્યાલ આવ્યો, અને છતાં આત્મા તો જ્ઞાય જ છે, હું તો જ્ઞાતા છું, એ વસ્તુનું આત્માનું સ્વરૂપ છે. આનંદ કરો. એને એક મારી પેટન્ટ કથન છે કે રેસ્ટ કરો. શું કરવાનું છે ક્રિશભાઈ? આત્માએ શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? રેસ્ટ કરવું જોઈએ. આપણે જેટલું બી બધું કરીએ છીએ એને બતાવો શૈલેષભાઈ, હે ને, જે પણ કંઈ કરીએ છીએ એ આવા વાળા સમય માટે, પાછલી જિંદગીમાં રેસ્ટ કરવા માટે છે. અહીંયા કહે છે કે તું પ્રથમ સમયથી રેસ્ટ કર, એક એવી વ્યવસ્થા છે. તમને એમ લાગે છે કે 40-45 વર્ષ ધામધમામ કમાઈશું ને પાછળના 25 વર્ષમાં આપણે એને મતલબ કે રેસ્ટ કરીશું, એમ લાગે છે? વર્લ્ડ ટૂર નહીં થાય, નથી વેરાગ આવી જશે, વેરાગ આવી જશે. લે ને પ્રજ્ઞી જોરદાર, મતલબ કે તૃષ્ણા જાગે, તૃષ્ણા થાય, શું થાય છે બીજું? હે ને, ધન વધે તો સંતોષ થાય છે, વેરાગ આવે છે કે તૃષ્ણા વધે છે? મેં તો બહુ વિચાર્યું છે આ બાબત, બહુ વિચારતો હોઉં છું કે બધી વ્યવસ્થા મળે પછી તો જીવને વેરાગ આવે. અરે વેરાગ આવે એને તો કે હવે માંડ વ્યવસ્થા મળી છે, શાની? રખડવાની. બહુ ઉલટી સોચ છે આપણી, એટલે કામ નથી થતું. કામ નથી થતું એટલે સુકૂન ને પ્રાપ્ત થતો નથી. કામ એક જ છે, શાંતિથી રહેવું. અને જીવ શાંતિ માટે કરે છે પણ એટલા ખોટા કામ કરે છે કે જે શાંતિને પ્રાપ્ત થતું નથી. હાલાકી જેને છે કે નહીં, એમ જેમ કે શિબિર શાના માટે કરીએ છીએ? શાંતિ માટે, બરાબર છે. એમાં શાંતિની વિદ્યા શીખવાડવામાં આવે, એટલો જ પોઈન્ટ સાચો છે. બાકી તમે જે બી જેટલા બી કાર્યો, બોમ્બેથી આવવું, ગાડી પકડવી, એની વ્યવસ્થા, ટાઈમે પહોંચવું, અને સવારે 5:15 વાગે તમારે મારે બંને નહીં આવવું, ટાઈમ પર આવવું, અને એના માટે જે રૂમમાં ધમાલ થાય, જે બી છે હલાકી, અને અહીંયા આવીને પછી એમ કહે કે તું આવતો જ નથી, અહીંયા તું તારામાં જ રહે છે. કોઈ શ્રેય નહીં, કોઈ ક્રેડિટ નહીં, કોઈ પ્રાઉડ ફીલ કરાવે એવી વાત નહીં. ખ્યાલ છે તમને? પ્રાઉડ ફીલ આનાથી વધારે શું હોઈ શકે? આપણે કોઈની આધીનતા હોય એવું આપણું સ્વરૂપ જ નથી. એવું વસ્તુની વ્યવસ્થા જ નથી. એટલે લખ્યું છે સ્વયં મેં તૃપ્ત રહેતી હુઈ. એને શું આપણને શું આદેશ આપ્યો છે દિલીપભાઈ? આનંદમય બ્રહ્મચર્ય કો આનંદપૂર્વક ધારણ કરે. પ્રતિજ્ઞા લેવાની છે, આપણી આ પ્રતિજ્ઞા છે. કેવું બ્રહ્મચર્ય? બ્રહ્મચર્ય એ વિશેષ્ય છે અને આનંદમય એ વિશેષણ છે. બ્રહ્મચર્ય એને કહીએ અમે કે જેમાં આનંદ હોય. એમ કહ્યું ને, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં ચરવું, લીન રહેવું, હે ને, આનંદ. હવે આત્મામાં જ લીન રહીએ તો પછી કરશે કોણ આ બધું? પ્રશ્ન ઉભો થાય ને. એટલા માટે આટલી ચર્ચા કરું છું. પ્રશ્ન છે ગુરુદેવજીના આમાં 206 ગાથાના આધારમાં લીધેલી છે. એમાં પ્રશ્ન છે, તમે તો કહો આત્મામાં લીન રહે, તો પછી આ કોણ કરશે? ભગવાન આત્મામાં લીન રહે છે ને, કોઈ ચિંતા છે? ભગવાનના દર્શન કરે તમે આજે? ભગવાનના દર્શન કરતા આપણને ખ્યાલ ના આવે કે ભગવાન સકલ જ્ઞાય તદ્વિંદ નિજાનંદ રસલિંગ, હે ને, આટલા લોકો તમને સાંભળવા આવે છે રોજ, પણ એનો એ પામી જાય એવો વિકલ્પ તમને નથી. ભગવાનના દર્શન કરતા આવડે? આખી દુનિયાને તમે જાણો છો, ત્રિકાલવર્તી પર્યાય સહિત જાણો છો, પણ કોઈ વિકલ્પ નથી. સમજમાં આવે? લીન છો. ભગવાન આ રીતે દર્શન કરવા, પ્રભુ તમે મને લીન કરી દો, મેં તમારી સ્થાપના કરી એટલે હવે તમે મારું બી જોઈ લો. માર્ગ છે આ. ભીખનો માર્ગ નથી. ભીખ ઉપર અત્યારે બી જીવી રહ્યા છે, પુણ્યની ભીખ ઉપર. લોકો એની ચાલ બદલાઈ જાય છે ને. મોટી ગાડી લઈને જતો હોય તો 2 મિનિટ ઊભી રાખે આપણી પાસે, આ લીધી નવી, એમ મૂરખ છે. માર્ગ નથી આ. પીછી કમંડ લઈને એક વિહાર કરતા મુનિરાજ. તમને ચિત્ર ખ્યાલમાં આવે? ચિત્તમાં એ માનસ પટ પર એ વિઝન ખ્યાલમાં આવે? આપણને ગાડી બતાવવાનું મન થાય છે અને વિહાર કરે છે મુનિરાજ, ઈર્યા સમિતિ પૂર્વક.
હે ને? પણ એ કહે છે કે એમના કોટામાં જે થોડી કશાયની મનતા રહી ગઈ છે એ બતાવી રહ્યા છે. એમના માટે એ સમજમાં આવે છે અને આપણા માટે આટલા વિતરાગી છે એ સમજમાં આવે છે. શું કહ્યું દિલીપભાઈ? હા, એમને વિહાર કરવાનો ભાવ આવે છે. એનો અર્થ એ કે આત્મા તો સ્થાયી ને સ્થિર હોય છે, હે ને? એનો આટલો ચલાયમાન થવું પડે છે. અરે શાના માટે ચલાયમાન થવું પડે છે એનો મતલબ નથી. વિકલ્પ છે ને, એ વિકલ્પથી જ નાતો તોડવાની વાત છે. એકવાર મને યાદ છે કે આ રીતે ચર્ચા ચાલતી હતી કે ભાઈ તમે અહીંયા આવ્યા છો એનો અર્થ શું? વિકલ્પમાં છો, શુદ્ધોપયોગમાં નથી. તો એક ભાઈ કીધું કે અમે ભલે ત્યાં રૂમમાં તો નથી સુતા ને, અહીંયા તો આવ્યા છીએ ને. તો કે વિકલ્પની વિષય વસ્તુ સુધી નહીં જા. વિકલ્પ છે ને, વિકલ્પની વિષય વસ્તુ ભગવાન હોય કે ભગવાન આત્મા હોય, વિકલ્પની વિષય વસ્તુ ભગવાન હોય કે ભગવાન આત્મા હોય, એ વિકલ્પ છે. પછી પતી ગયું લાસ્ટ. હવે રૂમમાં છે કે અહીંયા છે, વાત પતી ગઈ. શાનો વિકલ્પ કરે છે? વિકલ્પ વ્યર્થ છે કે વસ્તુ વિકલ્પને આધીન નથી. એ રીતે કેટલી સરસ વસ્તુ છે. બે વસ્તુ કઈ? મુનિરાજ પગપાળા જે વિહાર કરતા ઇરિયા સમિતિ પૂર્વક ચાલે છે. વિવેક કેટલો છે એને ચાલવામાં પણ કહે છે કે એમને એક પ્રવૃત્તિથી, એ દ્રશ્યથી એમને એમ થાય છે કે મારે આટલો રાગ બાકી છે. ખ્યાલ આવે કે નહીં? એમના કોટામાં જે આટલો રાગ બાકી છે અને આપણને એ ખ્યાલમાં આવે છે કે જુઓ કેટલા વિતરાગ છે. એક પરમાણુ માત્ર નહીં પણ એક કોઈ વ્યવસ્થા નિયમને વાસ્તવમાં આધીન નથી. કેવી રીતે જોવું, હે ને? એ રીતે પ્રવચન સાર है ને, પ્રવચન સારમાં ઘી તત્વ પ્રજ્ઞાપન, છ દ્રવ્યોનું સામાન્ય વિવેચન ને છ દ્રવ્યોનું વિશેષ વિવેચન. તો એને એમાં શું લખ્યું છે? સમ્યક દર્શનનો અધિકાર કહ્યો કે દ્રવ્યોને કે પોતા દ્રવ્યમાં તો સ્વયં આવી ગયો ને, કેવી રીતે જોવા. ઉત્પાદે દ્રવ્યોત્તમ સત્યની બહુ ચર્ચા કરી છે. ત્રિકાળ શુદ્ધ સત્તા છે હરેક દ્રવ્યની. ક્ષણિક સત્ય અને ત્રિકાળ સત્યની વસ્તુ પૂરી છે. બતાવો તમારામાં ક્ષણિક સત્ય નથી કે ત્રિકાળ સત્ય નથી? ખ્યાલ આવે? ક્ષણિક સત્ય શું છે? ક્ષણિક સત્ય શું છે બેન? બતાવો. તમે સ્વાધ્યાયી છે, બતાવો ફટાફટ. હે? હર સમયનું એ ત્રિકાળ ધ્રુવ છે. નહીં ખ્યાલ આવ્યો? ક્ષણિક સત્ય શું છે? તે સમયનું ત્રિકાળ સત્ય છે, ધ્રુવ સત્ય છે. એટલે શું કરવાનું જગદીશભાઈ? જ્યારે એ સમયનું ધ્રુવ સત્ય છે તો તમે શું ફેરફાર કરવાના હતા? તો કરવાનું શું પછી? રેસ્ટ. બધું આવ્યું ને, ક્રમબદ્ધ નો પાઠ આવી ગયો, ક્રમબદ્ધ પર્યાયનો પાઠ આવી ગયો, કર્મ થિયરી આવી ગઈ. શું ના આવ્યું? હર ક્ષણિક સત્ય, હર પર્યાય ક્ષણિક સત્ય ને ત્રિકાળ સત્યની વસ્તુ પૂરી છે. પ્રમાણની વસ્તુ છે. પ્રમાણની અંદર જેને જોઈએ છીએ તો એ ક્ષણિક સત્યનો અર્થ એ નીકળે છે કે તે સમયનું એ ધ્રુવ સત્ય છે. અને ત્રિકાળની અર્થથી જોઈએ છે તો કે ક્ષણિક સત્યથી અપ્રભાવી છે. બતાવો મારે શું કરવું, વર્તમાન ઉપયોગ એ શું કરવું, વર્તમાન ઉપયોગ કેમ ફરે છે, કેમ વિચલિત થાય છે? કેમ કે આનો વિશ્વાસ નથી કે હું સ્વયં પરિપૂર્ણ છું, સ્વયં સ્વાધીન છું, સ્વયં શુદ્ધ છું, સ્વયં અજર અમર છું. સિદ્ધિ થાય છે કે નહીં? તત એક અનેક નિત્ય અનિત્ય સત સત. આ ગુણો, આ ધર્મો જે છે એનો સમૂહ રૂપ આ ધર્મી શું નથી એના? જેને આત્મા પરને જાણે તો બી પોતાનાથી તન્મય છે, પરથી અતન્મય છે. એટલે આત્મા શુદ્ધ છે. હલાવે કે નહીં? ગજબ છે. દ્રવ્ય ગુણ પર્યાય મય, હે ને? એ રીતે અનેક રૂપે હોવા છતાં અખંડ સત્તા રૂપે એક છે. એટલે પરિપૂર્ણ છે. ગજબ છે. સ્વચતુષ્ટયથી શત્રુપ છે, પરચતુષ્ટયથી અશત્રુપ છે. એટલે અમર છે, ટકીને બદલાય છે, બદલવા છતાં ટકે છે. એટલે સ્વાધીન છે. કોની ચર્ચા છે આ? કયા તીર્થંકરની? 24 તીર્થંકરની કે ત્રિકાલવર્તી તીર્થંકરની? જીવ માત્રની. અરે છોડો, જીવ માત્રની નહીં, સમસ્ત વસ્તુઓની. એટલા માટે મારે કોઈ જગ્યાએ મારું કોઈ યોગદાન ભાષિત થતું નથી. એટલે પ્રભુ હું તો આ ચાલ્યો, એ બી કથન માત્ર છે. હું તો મારામાં મસ્ત છું.
છે ને આ દીક્ષા લેવા પહેલાની આ તૈયારીઓ છે. આના પૂર્વક દીક્ષા લેવાય છે, દીક્ષિત થાય છે. હજી આવું શિક્ષિત થાય પછી દીક્ષિત થાય. એને શિક્ષિત થયા પહેલા દીક્ષિત થાય તો ઘોટાળા થઈ જાય અને સમાજમાં નિંદનીય થઈ જાય, મુનિ જીવનનો અવર્ણભાગ થઈ જાય. બહુ ક્રમિક છે, ક્રમભંગ ના થાય, વસ્તુ હાથ નહીં લાગે. સ્વયં में तृप्त रहती हुई પ્રભુએ આપણને એમ કહ્યું કે આનંદમય બ્રહ્મચર્ય કો આનંદ પૂર્વક ગ્રહણ કરે, આનંદ પૂર્વક ધારણ કરે. તો પ્રભુ કેવી રીતે આનંદમય બ્રહ્મચર્યમાં અમે કેવી રીતે સ્વરૂપમાં લીન રહીએ? તો કે તારી પાસે સ્વરૂપમાં લીન લેવા છતાં બીજું કઈ છે જ નહીં અને સ્વરૂપમાં લીન રહેવાની પૂરી વ્યવસ્થા સૃષ્ટિમાં છે, પૂરી વિશ્વ વ્યવસ્થામાં છે. બતાવો છે કે નહીં? ગજબની વસ્તુ. સિસ્ટમ જુઓ, પહેલા સિસ્ટમ ને બધી સિસ્ટમ જોઈ લો. ને તો આની પાછળ જીવ જો આ નથી ખબર ને તો જીવ બહુ વૈતરું કરે છે, ખોટું. ઘરે જઈએ એટલે ઇલેક્ટ્રિશિયન ને બોલાવો, પ્લમ્બર ને બોલાવો, એને 4 દિવસથી ઘર બંધ છે તો બધી ટીમને હવે તો આજકાલ શું નીકળી છે, ડસ્ટિંગ. ડસ્ટિંગ કરાવો, આ કરાવો. તમને શું ખબર અમારી પાસે આત્મામાં જવાનો ટાઈમ ક્યાં છે સાહેબ? અરે કે તું આત્મામાં જવાનું તને કીધું કોણે છે? તું છે જ આત્મા, સ્વયં આત્મામાં છે ને આત્મા છે. સાધ્યની સિદ્ધિ થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? સાધ્યની ઉત્પત્તિ થાય છે, ઉત્પત્તિ નથી થતી. હા, સ્વીકાર કરવામાં આટલો બધો ટાઈમ લગાવવાનો, એનાથી વધારે આપણે આપણા દુશ્મન છે કે નહીં? એટલે આપણે આપણા દુશ્મન છે કે નહીં? મોટો દુશ્મન કોણ છે? આપણે સ્વયં. આપણે મોહને લઈને, આપણે મોહની સાથે સંગતિ કરીને એવા ખેલ કરીએ છીએ, પોતાને નચાવીએ છીએ, 4 ગતિમાં રખડાવીએ છીએ. તો એ કહે છે કે તું પ્રભુ છે, તું પ્રભુ છે. શું કરુણા સ્ત્રોત છે. ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ ઉપરથી કોઈ બોલતા નથી. તમે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજા